દ્વારકાના બાલાપરમાં હનુમાન જયંતીના દિવસે જ એક અદ્ભુત સંયોગ સર્જાયો છે। દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક મંદિરનો ફરી જીર્ણોદ્ધાર થયો છે। નેપાળી શૈલીના હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર થયો। બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન મંદિર મળી આવ્યું હતું। મંદિર 100 થી 125 વર્ષ પૌરાણિક હોવાનું પુરવાર થયું છે। સ્થાનિક તંત્રએ પૌરાણિક મંદિરને ફરીથી પુનઃ સ્થાપિત કર્યું। ડિમોલિશનની કામગીરી દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું અને હનુમાન જયંતીના દિવસે જ મંદિરને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું છે। પરંપરાગત વિધિ અને મંત્રોચ્ચાર કરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। તો દ્વારકા જિલ્લા પોલીસે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે। દ્વારકા અને તેની આસપાસના ગામના લોકોમાં પણ અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આસ્થા, ઉમંગ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે। પૌરાણિક મંદિરને લઈને લોકોમાં પણ હવે અતૂટ આસ્થા જોવા મળી રહી છે। તો જે પ્રકારે આ મંદિર મળી આવ્યું હતું અને આજે અનોખો સંયોગ એ પણ સર્જાયો કે આજે હનુમાન જયંતીની જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જ આ મંદિરનું પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લા પોલીસે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે અને એને જ લઈને અત્યારે દ્વારકા અને તેની આસપાસના ગામના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમ કે ડિમોલિશનની કામગીરી દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું અને મંદિર 100 વર્ષથી પણ વધારે પુરાનું હોવાનું જે પ્રકારે સામે આવ્યું હતું અને હવે આજના જ દિવસે તેને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને આ જ અંગે વિગતો મેળવીશું। મારી સાથે ન્યૂઝરૂમથી મારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ જોડાઈ ગયા છે। જે પ્રકારે સર આજનો જે સંયોગ છે, હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે અને આજે જ જે મંદિર મળી આવ્યું હતું ડિમોલિશન દરમિયાન એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, લોકોની આસ્થા પણ જોવા મળી રહી છે। બિલકુલ જિજ્ઞાસા, ઐતિહાસિક પલ આપણે કહી શકીએ છીએ કારણ કે વર્ષોથી જે દબાણ હતા અને અસામાજિક તત્વોએ જે રીતે ત્યાં આખું દબાણ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હતા એમાં જે સામાન્ય લોકો હતા એ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થયા હતા અને એના કારણે જ આ 125 વર્ષથી વધુ જૂનું મંદિર જે નેપાળી શૈલીમાં બનેલું છે ત્યાં હનુમાનજીનું મંદિર હતું પણ અસામાજિક તત્વોના ત્રાસના કારણે એ મંદિર ખંડર બની ગયું હતું। પણ જ્યારે ગુજરાત પોલીસે અને ખાસ કરીને જ્યારે દાદાનું બુલડોઝર ચાલ્યું ત્યારે આ અસામાજિક તત્વોનો ખાત્મા થયા અને ત્યાં જે બી દબાણ હતા એ દૂર કરાયા। જ્યારે આ મંદિર સામે આવ્યું ત્યારે દ્વારકાની પોલીસે પૂછ્યું કે આ મંદિરનો શું એનો ઇતિહાસ છે ત્યારે ત્યાં એક વૃદ્ધ વ્યક્તિએ બતાવ્યું કે આ નેપાળી શૈલીમાં બનેલું મંદિર હતું। અહીંયા હનુમાનજીની સ્થાપના કરાયેલી હતી અને આ જગ્યા ઉપર જે છે એ અસામાજિક તત્વોનો કારણે આ મંદિરની મૂર્તિ બહાર નીકાળીને લઈ ગયા હતા। ત્યારે આ મંદિરનું પુનઃસ્થાપન થયું છે। હનુમાનજીના આજે હનુમાન જયંતીના વિશેષ સંયોગ સાથે ત્યાં હનુમાનજીની મૂર્તિનું પ્રતિસ્થાપન થયું, પુનર્સ્થાપન ત્યાં થયું। બધી વિધિ વિધાન સાથે લોકોમાં ત્યાં ખૂબ હર્ષની લાગણી છે અને લોકો જે છે ગુજરાત પોલીસને, દ્વારકા પોલીસને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે। થોડીક જ વારમાં આપણા સાથે દ્વારકા જિલ્લાના એસપી हमारे साथ जोड़ाई गया है, नितेश पांडे जी। सर, आपका स्वागत है गुजरात फर्स्ट में। हाँ, आपका आभार जी। सर, ये जो पुनर्निर्माण हुआ है या इस मंदिर का पुनरुत्थान हुआ है तो ये कैसे इतने दिनों तक किसी ने इसे नहीं देखा था और कैसे पता चला कि यहाँ पर हनुमान जी का ये मंदिर था? यहाँ पर हम लोग कुछ महीने पहले यहाँ पर जो एरिया है वहाँ पर एक डिमोलिशन चल रहा था। उसी दरमियान जो है हमारा ड्रोन से बहुत अच्छा एक सर्वेलेंस रहता था कायदा व्यवस्था के हिसाब से। उसमें एक हमारे अधिकारी हार्दिक प्रजापति को ये ध्यान आया कि ये एक वहाँ छोटा सा जंगल था और उसमें बहुत ही जूना एक खंडर जैसा ये मंदिर हो गया था और लोगों ने पिछले कुछ सालों से 30-40 सालों से यहाँ कोई किसी ने ध्यान नहीं दिया। ये जैसे हमारे ध्यान पे हमने इसकी जो हिस्ट्री है वो जानने की कोशिश की तो उसमें हमारे ध्यान पे आया कि कुछ साल पहले, कुछ मतलब 30-40 साल पहले ये बहुत जो जूना मंदिर था उसमें लोगों के कुछ लोगों का इश्यूज था। इस कारण से वहाँ के पुजारी ने जो है ये हनुमान जी की जो मूर्ति है दूसरी जगह स्थापित की थी। फिर लोगों का बहुत एक लागनी थी, फीलिंग्स थी, धार्मिक लागनी थी। इस हिसाब से फिर पुलिस ने जन भागीदारी में यहाँ पूरा जो मंदिर है उसका रेनोवेशन कराया और आज जो है पूरी शास्त्रोक्त विधि के साथ जो है इस मूर्ति को आज वापस जो है स्थापित किया गया है। ये पॉइंट है जो एक
ना सिर्फ एक धर्म के हिसाब से एक बहुत ही इम्पोर्टेंट जगह है, बट यहाँ से दरिया कांठा भी बहुत पास है। यहाँ से आप देखेंगे तो जो हमारे पाकिस्तान भी बहुत पास पड़ता है। तो ये पॉइंट पे ऐसी जगह जो होती हैं वहाँ अगर लोगों की अवर जवर बढ़ेगी तो वो दरिया सुरक्षा के हिसाब से, आंतरिक सुरक्षा के हिसाब से भी एक बहुत ही महत्वपूर्ण एक काम हुआ है। बिल्कुल सर, ये बहुत महत्वपूर्ण काम हुआ है और हमने ये भी देखा कि पिछले कुछ महीनों में द्वारका जिले में और बेट द्वारका में जितने भी असामाजिक तत्वों ने इस तरीके से गैर कायदेसर निर्माण किया था वो सब आपने तोड़ दिया और लगभग पूरा जो एरिया है वो अब पूरी तरीके से सुरक्षित हो गया। एक स्ट्रेटेजिक लोकेशन था और साथ साथ में मरीन लाइफ को भी आपने पुनर्जीवन दिया है। बिल्कुल बिल्कुल, यहाँ इस टापू पे जितने भी ऐसे गैर कायदेसर बांधकाम थे वो 2022 में एक बहुत बड़ा डिमोलिशन हुआ। फिर इस साल जनवरी से हमने स्टार्ट किया था, तो एक बहुत बड़े प्रमाण में जो गैर कायदेसर बांधकाम थे उनको जो है जिला वहीवटी तंत्र और पुलिस ने दूर किया है। बहुत बहुत धन्यवाद सर हमारे साथ जुड़ने के लिए। तो આ હતા દ્વારકાના એસપી નિતેશ પાંડેજી, જેમને બતાવ્યું કે જે ગેરકાયદેસર બાંધકામ હતું એ તોડી પડાયું અને એ જંગલમાં જ્યારે ડ્રોનથી સર્વેલન્સ કરતા હતા ત્યારે એક પોલીસ અધિકારીએ જોયું કે અહીંયા કોઈ ખંડર જેવું એક મંદિર ઝાડીઓ બાવડાઓમાં ક્યાંક ને ક્યાંક ફસાયેલું દેખવામાં આવ્યું અને ત્યાં ડ્રોનથી જ્યારે આની પ્રથમ દ્રષ્ટિ દેખવામાં આવી, જેમ એસપી સાહેબે કીધું કે પાકિસ્તાનથી ખૂબ નજીક છે, દરિયાકાંઠે આ મંદિર આવેલું છે અને જ્યારે આની શોધખોળ થઈ ત્યારે લોકોએ ત્યાં પૂછ્યું, પુલિસ વિભાગે પૂછ્યું કે આ મંદિરનું શું રહસ્ય છે, આ મંદિરનો શું ઇતિહાસ છે, ત્યારે લોકોએ કીધું કે 40-50 વર્ષ પહેલા અહીંયા ધૂમધામથી હનુમાનજીની પૂજા અર્ચના થતી હતી। હનુમાન જયંતીના દિવસે અહીંયા ખૂબ મોટો ઉત્સવ થતો હતો, પણ અસામાજિક તત્વોના જે દબાણ થયા અને એમને જે અહીંયા હરકતો ચાલુ કરી હતી એના કારણે અહીંયાથી હનુમાનજીનું મંદિર ખંડર બની ગયું અને લોકોને અહીંયા અવર જવર ઓછી થઈ ગઈ અને એના કારણે એક મંદિર જે પુરાતન સંસ્કૃતિ 125 વર્ષ જૂનું મંદિર કહેવાય છે અને નેપાળી શૈલીનું છે, કેવી રીતે નેપાળી શૈલીના મંદિર હોય છે અહીંયા આપને બતાવવાની કોશિશ કરીએ છીએ। નેપાળી શૈલીના મંદિર જે છે એ સીધા સ્તંભ રીતે હોય છે। આ નેપાળી શૈલીનું જ એક મંદિર છે જે આપને અત્યારે અમે બતાવી રહ્યા છે। આવું જ મંદિર જે છે આને અને આને સાથે હું પીસીઆરમાં કહીશ કે સેકન્ડ વિન્ડોમાં જે મંદિરનું પુનરુત્થાન થયું છે એનો ફોટોગ્રાફ આપ ત્યાં મૂકો તો આપને ખ્યાલ આવશે કે આ 125 વર્ષથી બી વધારે જૂનું આ મંદિર અહીંયા હતું અને આ મંદિરની જગ્યાએ જે છે એ ક્યાંક ને ક્યાંક દબાણ થઈ ગયું હતું। આ જો નેપાળી શૈલીમાં જ આ મંદિર છે, આ દ્વારકા પોલીસ દ્વારા આનું પુનરુત્થાન કરાયું અને રિનોવેશન કરાયું અને આજે એના ઉપર હનુમાનજીની જે મૂર્તિ છે એ પુનઃસ્થાપિત કરાઈ, હનુમાનજીને ભોગ બી લગાવવામાં આવ્યો છે, લોકોએ ખૂબ પૂજા અર્ચના કરી છે, હનુમાનજીના ઉપર ફરી સિંદૂર ચડાવાયું છે અને આ એક ઐતિહાસિક પલ બી કહેવાય અને આના સાથે સાથે જો આપણે કહીએ તો આ એક સંયોગ બી કહેવાય કે હનુમાન જયંતીના દિવસે જ આ મંદિરનું પુનરુત્થાન થયું, આના ઉપર કલશની સ્થાપના થઈ, હનુમાનજીની મૂર્તિ થઈ, ગાજવાજ સાથે આજે હનુમાનજીને આરતી થઈ, ભોગ અપાયો અને લોકોને જે લાગણી હતી એને ક્યાંક ને ક્યાંક જે છે એ માન મળ્યું એવું કહેવાય। આના સાથે સાથે જે રીતે આપણે એસપી સાહેબ જોડે વાત કરતા હતા તો એમને બહુ સરસ વાત કરી કે આ જે લોકેશન છે સ્ટ્રેટેજિક લોકેશન છે, દરિયાકાંઠે આવેલું છે, સામે પાકિસ્તાન છે અને એવી જગ્યા ઉપર જો મંદિર હોય અને ત્યાં જો લોકોની આવડ જવડ હોય તો ચોક્કસ રીતે ત્યાં સુરક્ષામાં ઘણી બધી વસ્તુઓ આપણને સહાયતા મળતી હોય છે। એક વીરાન જંગલ હોય અને બીજી બાજુ ત્યાં મંદિર હોય, લોકોની અવર જવર હોય તો એક સારું ડેસ્ટિનેશન, ટુરિસ્ટ ડેસ્ટિનેશન થાય છે અને એમ બી આપણા ગુજરાતના મંદિરો તો વિશ્વ વિખ્યાત છે। તો હવે જ્યારે આપણે દ્વારકામાં કૃષ્ણ કનૈયાના દર્શન કરવા જઈએ, બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા જઈએ ત્યારે આ જગ્યા ઉપર બી હનુમાન દાદાના દર્શન આપણે અવશ્ય કરીએ અને ગુજરાતને વધુ એક સમુદ્ર કાંઠે એક મંદિર મળ્યું છે, એક સૌરાષ્ટ્રે સોમનાથમ નાગેશમ દારૂકાવને, બંને સમુદ્ર કાંઠાના પાસે છે અને એક બીજું દ્વારકા જિલ્લામાં આ એક બીજું મંદિર હનુમાન દાદાનું મળ્યું છે। તો આ ખૂબ સારી બાબત
ગુજરાત માટે બી કહેવાય છે અને મારા માટે તો સૌથી વધારે લાગણીનો વિષય એ છે કે હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાને એમનું મંદિર, એમનું ઘર પુનઃ મળ્યું છે, પુનઃ એમની સ્થાપના થઈ છે. તો દાદાના બુલડોઝરના કારણે હનુમાન દાદાનું મંદિર પુનઃ સ્થાપિત થયું છે. જી જિજ્ઞાસા. જી જી બિલકુલ સર, આભાર જાણકારી માટે. તો જે પ્રકારે આજે હનુમાન જયંતિના દિવસે જ આ અદ્ભુત સંયોગ જોવા મળ્યો છે, જ્યાં 125 વર્ષ જૂનું જે મંદિર હતું તે પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે. લોકોમાં પણ અતૂટ આસ્થા જોવા મળી રહી છે. મહત્વનું છે કે ફરી એ જ નેપાળી શૈલીમાં આ મંદિરને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું છે. વાજતે ગાજતે આજે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાઈ.